દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ઝડપાયેલા 50 કિલો ગોમાંસને લઈ લોકોમાં આક્રોશ યથાવત છે। હિન્દુ સંગઠનો અને સાધુ સંતોની રેલી બાદ હવે ઓખા મંડળના 38 જેટલા ગામોના સરપંચોને મોરચો માંડ્યો। સરપંચોએ આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ઓખા મંડળની અંદર 38 ગામના સરપંચો, દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ, દ્વારકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો તમામે તમામ અને એના પ્રતિનિધિઓ આજે આવેદનપત્ર જે અહીંયા પ્રાંત સાહેબને આપવા આવ્યા છે કે જે વિધર્મીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે એને કડીથી કડી સજા થાય અને આગામી દિવસોમાં આવા બનાવો ન બને એના માટે પણ એક ચેતવણી પણ આપીએ છીએ કે અમારો વડવાઓ જે કરી ગયા છે એનો કરવા માટે અમને મજબૂર ન કરે અને આવો બનાવો ન બને અને ગાય માતા અમારા માટે પૂજનીય છે અને હંમેશા માટે પૂજનીય રહેશે। ગૌ માતાના માંસ પકડાણું છે એના વિરોધમાં અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને આના જે કોઈ પણ છે કરનાર અપરાધીઓ એને ખૂબ જ કડકમાં કડક સજા થાય અને આવો ભવિષ્યમાં આવો કૃત્ય ન બને એવી 39 ગ્રામ પંચાયતો પછી જિલ્લા પંચાયતના સદસ્યો તથા આગેવાનો બધાની ખૂબ જ લાગણી અને સરકારશ્રી પાસે માંગણી છે।